આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગામડાઓમાં આ પરંપરાને લઈને ખાસ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે। અન્ય સમાજોમાં જેમ મૃત્યુ પછી તરત જ 10મા કે 12મા કે 13માના દિવસે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે, તેવી પ્રથા અહીં જોવા મળતી નથી। અહીં સ્વજનના અવસાન બાદ તેમની અસ્થિઓને સન્માન સાથે ઘરના આંગણામાં, ખેતરમાં અથવા ઝાડની નીચે ખાડો ખોદીને માટીની કુંડીમાં રાખવામાં આવે છે, જેને હોળીના પવિત્ર તહેવાર પૂર્વે આવતી પ્રથમ 11સના દિવસે ભીમકુંડમાં વિસર્જિત કરવામાં આવે છે। આ 11સને આદિવાસી સમાજની પરંપરા મુજબ આમલી 11સ તરીકે ઓળખવામાં આવે છે। ગરબાડા તાલુકા સહિત દાહોદ જિલ્લાની અંદર હોળીનો અનેરો મહત્વ હોય છે અને દાહોદ જિલ્લાની અંદર કહી શકાય કે ખાસ કરીને આદિવાસી સમુદાયમાં જે હોળી પહેલા આવતી આમલી 11સના દિવસે ખૂબ મહત્વનું માનવામાં આવતું હોય છે, કારણ કે જે આદિવાસી સમુદાયના લોકો છે તે 12મા 13માની વિધિ કરવા બાદ જે અસ્થિ વિસર્જન કરવાનું ટાળી અને જે પોતાના ઘર આંગણે, ખેતરમાં અથવા તો ઘરના કોઈ એક ભાગની અંદર યાદ રહે તે રીતે પોતાના ઘરની અંદર જમીનમાં જે અસ્થિઓ દાટી દેતા હોય છે। વર્ષ દરમિયાન તે અસ્થિઓનું સાવચેતી રાખવામાં આવતી હોય છે અને ત્યારબાદ આમલી 11સના દિવસે આપણે જ્યાં ઊભા છીએ એનું નામ છે ભીમકુંડ। ભીમકુંડની અંદર જે અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે, મોટી સંખ્યામાં સ્વજનો સાથે અહીંયા સવારે પબ્લિક આવતી હોય છે અને લોકો જ્યારે આવે છે અને ત્યારબાદ જે ઢોલ નગારા સાથે અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે। આજુબાજુના આદિવાસી બાહુલ્ય વિસ્તારોના જે ભીલ આદિવાસીઓ છે તેઓ મૃત્યુ પછીના જે રિવાજો છે એના અંદર પોતાના સ્વજનોના જેટલા પણ મૃત્યુ થયા હોય એના એક અસ્થિને દાટી રાખી અને આખા વર્ષ દરમિયાન તેને સાચવી રાખે છે અને આમલી 11સના દિવસે તેને અહીંયા વરમખેડા ગામ ખાતે આવેલા ભીમકુંડના અંદર અસલમાં તેનું નામ ભીલકુંડ છે, પરંતુ અપભ્રંશ થતા તેનું નામ ભીલકુંડ થયેલ છે। આ જગ્યાએ આવી અને આખા વર્ષ દરમિયાન જેટલા પણ સ્વજનો છે તેમના અસ્થિ અહીંયા લાવી અને વિસર્જન કરવામાં આવે છે અને ધૂમધામથી ઢોલ નગારા સાથે અહીંયા મૃત્યુની છેલ્લી વિધિ પૂર્ણ કરવામાં આવે છે। માનવ સભ્યતાના શરૂઆતથી લઈને અત્યાર સુધી અહીંયા પુરાતાત્વિક આધારો પણ મળેલા છે, જેના અંદર ઘંટી, ખાંડણી જેવા અલગ અલગ અને મૂર્તિઓ પણ અહીંયા પુરાતાત્વિક આધારો મળેલા છે શરૂઆતી સમયના। તો અહીંયા આ એક મહત્વનું સ્થાન છે અને આજુબાજુના ઘણા જ બધા આદિવાસી વિસ્તારોના લોકો આવી અને અહીંયા અસ્થિ વિસર્જન કરે છે। દાહોદ જિલ્લો અને ગરબાડા તાલુકો એ આજુબાજુના લોકો અહીંયા આમલી 11સના ફૂલો વળાવવા આવે અને 12 મહિનાથી કે 7-8 મહિનાથી જે એમની સ્થિતિ હોય, જે ફૂલો દાટેલા હોય એ ફૂલો કાઢી અને એ લોકો હાંજના અમારે જે વિધિ વિધાન પ્રમાણે અમારે એને ધોવાનું કહે છે। ફૂલો ધોવાય એટલે ફૂલો ધોય અને સાંજે પછી એને મૂકી રાખે અને સવારમાં વહેલા 4 વાગે કે 5 વાગે અહીંયા વળાવવા આવે અને આમલી 11સના ફૂલો વળાવે। ફૂલો વળાવી પછી જેને વળાવી એને હવે ઘરે જઈને જે વિધિ કરવાની વિધિ વિધાન કરે, વિધિ વિધાન કરીને પછી જેને મતલબ પુગત પ્રમાણે એ લોકો જમાડવાનું કરે, ગમે એ કરે, આવું કરે। અને અમારે જે અમારા જરીખર આમલી ફળિયાના ગોવિંદભાઈ બધુભાઈના છોકરા નાના નાના ફૂલકા હતા, એ કૂવામાં પડીને મરી ગયા, એમના ફૂલો વળાવવા અમે આવેલા। અહીંયા આ ટેકરી છે એ માતાજીનું અહીંયા મંદિર છે, ગણપતિ દાદાની મૂર્તિ છે, મા ચામુંડમાની મૂર્તિ છે, મા અંબેમાની મૂર્તિ છે અને અહીંયા બહુ સારી રીતે વ્યવસ્થા અને બધી સારું છે। અમારા ભીલ સમાજમાં એવી પરંપરા છે કે જે માણસ ઓફ થઈ જાય એની અસ્થિ 6 મહિના કે 4 મહિના કુલડીમાં દાટી અને મૂકી દેવામાં આવે છે, બરાબર। પછી 9 કે 10મના બહાર કાઢી અને એને બધા સગાવાલા મળી અને ધોવે। પછી 11સના દિવસે એ ભીમકુંડા ખાતે લાવી અને પધરાવવામાં આવે છે। દાહોદ જિલ્લાના તમામ આદિવાસી ભીલ સમાજના અમારા જે લોકો છે તેમાં એક રિવાજ ચાલે છે। અમારા જે સ્વજનો છે, પરિવારજનોમાંથી કોઈ બી માણસ મૃત્યુ પામે તે અમારે જે ફૂલું કહેવામાં આવે છે, અમારા સમાજમાં હાથીઓને એક કુલડીમાં ભરીને અમારા આંગણાની અંદર દાટી દેવામાં આવે છે। એના પછી 12 મહિને 9 યા 10 પછી આમલી 11સના દિવસે એને કાઢીને અમારા પરિવારજનો દ્વારા એને ધોવામાં આવે છે। ધોઈ પછી રામડુંગરા ખાતે જે ભીમકુંડ આવેલ છે તેમાં વિસર્જન કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે આમલી 11સના દિવસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે, જેના કારણે ભીમકુંડ ખાતે ધાર્મિક મેળા જેવો માહોલ સર્જાય છે। આ પરંપરા દ્વારા આદિવાસી સમાજ પોતાના પૂર્વજોને યાદ કરી તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે।
આંબલી અગિયારસ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ આદિવાસી સમાજની એકતા, પરંપરા અને પૂર્વજ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવાનો દિવસ માનવામાં આવે છે. આધુનિક સમયમાં પણ આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે.